તો આગળ વાત આણંદની કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 5ના કોંગ્રેસના ઉમેદવારોએ મતદાન જાગૃતિ માટે ડમી ઈવીએમ મશીન સાથે મતદારો વચ્ચે જઈને મતદારોને મતદાન કરવા માટે સમજાવ્યા હતા। ગામનો કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ થતા ગામડીના મતદારો પ્રથમવાર મહાનગરપાલિકામાં જ્યારે મતદાન કરવા માટે અત્યાર સુધી એક જ ઉમેદવારને મત આપતા હતા, જ્યારે હવે 4 ઉમેદવારોને મત આપવાનો હોવાથી કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર અને તેમની પેનલના ઉમેદવારોએ ઘરે ઘરે જઈને મતદારોને જનસંપર્ક કરી તેમની મતદાન માટેની અપીલ કરી હતી। મારું નામ મહેન્દ્રસિંહ પરમાર છે। હું વોર્ડ નંબર 5 કરમસદ આણંદ મહાનગરપાલિકામાં ઉભેલો છું। આ વોર્ડ પૂર્વ પટ્ટીનો નવો ઉમેરેલો છે, ગામડી એરિયા નવો છે। અમે આ અમારા પ્રવાસ દરમિયાન લોકોનો મોટાભાગના પ્રશ્ન અમને ગટરના મળ્યા છે, ત્યારબાદ પાણીના છે અને થોડા લાઇટના છે। મને ખ્યાલ છે ત્યાં સુધી આ પ્રશ્નો બહુ સામાન્ય છે અને આપણે સાથે મળીએ તો બધા ઉજાગર થઈ શકે એમ છે। એટલે અમે આ પ્રશ્નોને ગંભીરતાથી લઈએ છીએ અને જેવું અમે ચૂંટાઈને જઈશું એટલે આ પ્રશ્નો અમે સોલ્વ કરીશું। મારો દેશ, મારું ગુજરાત અને મારું શહેર, મારા શહેરના બધા જ નાગરિકો સારી રીતે મતદાન કરી શકે એ માટે અમે અમારે ડેમોન્સ્ટ્રેશન માટે અમે ઈવીએમ મશીનનું પણ લઈને નીકળ્યા છે અને એમાં પણ અમે સમજાવીએ છીએ કે મતદાન કેવી રીતે કરવું। મતદાન જાગૃતિનો પ્રોગ્રામ પણ અમે સાથે લઈએ છીએ, કારણ કે અમે દેશને માનીએ છીએ શહેર આગળ વધે અને પ્રજાના કામ થાય એ અમારો મુખ્ય ધ્યેય રહ્યો છે। એટલે અમે લોકોને વિનંતી કરીએ છીએ કે અમારી પેનલને જંગી બહુમતીથી જીતાડો અને અમારી પર વિશ્વાસ રાખો।